વહુએ બપોરે ખીચડી બનાવી હતી. જ્યારે ગીતાબેન તેમના પતિ માટે ખાવાનું લેવા આવ્યા ત્યારે તેમણે થાળીમાં 2 ચમચી દેશી ઘી નાખ્યું. આખા રસોડામાં ઘીની સુગંધ પ્રસરી ગઈ. તેમણે કોથમીર, ફુદીનો અને લીલા મરચાંની ચટણી પણ બનાવી. બાકીની ચટણી વાટિકામાં ઢાંકીને તેઓ જમવાનું લઈને રસોડાની બહાર જવા લાગ્યા. એટલામાં જ પુત્રવધુ રસોડામાં આવી અને ગુસ્સામાં બોલી, "માં, તમે પિતાજીની ખીચડીમાં ઘી નાખ્યું છે?" ગીતાબેને કહ્યું, "હા વહુ, તેમને ખાલી ખીચડી નથી ગમતી." ત્યારે વહુએ ટોણા મારતા કહ્યું, "માં, આ 700 રૂપિયા પ્રતિ કિલોનું ઘી છે. આટલું મોંઘું ઘી પિતાજીની ખીચડીમાં નાખવા માટે નથી. તમે લોકો મારા પતિની કમાણી પર એશ ના કરી શકો. જો તમને ખાવાનો બહુ શોખ હોય તો લોકોના ઘરોમાં વાસણો ધોવાનું શરૂ કરી દો અને તમારી કમાણી પર એશ કરો." આટલું સાંભળીને ગીતાબેનનું હૃદય વેદનાથી ભરાઈ ગયું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે દીકરાએ પણ કહ્યું કે, "માં, મારી પત્ની બિલકુલ સાચું કહે છે. તમે લોકો મારી સાથે રહો છો, એમાં જ ખુશ રહો. હું તમારા માટે આ ઘી, દૂધ, દહીં કે ફળો નથી લાવતો." આ સાંભળીને ગીતાબેન આશ્ચર્યથી દીકરા સામે જોવા લાગ્યા. અચાનક તેમની આંખોમાંથી વહેતા આંસુ બંધ થઈ ગયા અને તેમને ચક્કર આવવા લાગ્યા. સહારા માટે નજીકની ખુરશી પર ઝૂકીને તેમણે નરમાશથી કહ્યું, "દીકરા, તું આ શું બોલે છે? તારી જરૂરિયાતો પૂરી કરવા હું કેટલી વાર ભૂખી રહી છું. યાદ છે? એક વખત તારી પરીક્ષા આવવાની હતી, તને બદામ ખાવાની ઈચ્છા થઈ. તે સમયે આટલી ગરીબીમાં પણ મેં તારા માટે બદામ ખરીદી હતી. અને તને ખબર છે, તારા બદામ કરતાં મેં કેટલા સમય સુધી શાક નહોતું ખાધું." આટલું બોલતા બોલતા તેમનું ગળું ભરાઈ ગયું. ત્યારે સુમિતે જોરથી ગર્જના કરી, "તો તમે મને બદામ ખવડાવીને મારા પર કોઈ ઉપકાર નથી કર્યો." જ્યારે પદ્માને લાગ્યું કે સુમિત આજે તેની તરફેણમાં બોલી રહ્યો છે, ત્યારે તે પણ હાથમાં ચમચો લઈને રસોડામાંથી બહાર આવી અને બોલી, "તમે જુઓ છો મમ્મીજી કેવી રીતે વાત કરે છે. તે તમને ઇમોશનલી બ્લેકમેલ કરીને મૂર્ખ બનાવે છે." પછી સાસુ તરફ જોઈને કહ્યું, "મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. આવી હાલતમાં ઘી માત્ર બાળકો માટે જ છે, તમારા માટે નહીં. હવે તો તમારા દીકરાએ પણ કહી દીધું. હવે તમારું પેટ ભરાઈ જશે." ગીતાબેન ફાટી આંખે દીકરા અને વહુની વાતો સાંભળી રહ્યા હતા. કોણ શું બોલે છે એ તેમને સમજાતું નહોતું. ત્યારે સુમિતે જોરથી કહ્યું, "પદ્મા, તે એકદમ સાચું કહ્યું. હું આટલી મહેનત કરીને આ ઘરડાઓ માટે થોડું કમાઉં છું." આટલું કહીને તે બહાર નીકળી ગયો. જ્યારે ગીતાબેન ખીચડી લઈને રૂમમાં પહોંચ્યા ત્યારે પ્રકાશભાઈએ ભરેલા ગળે કહ્યું, "મને ભૂખ નથી ગીતા. આ ઘીવાળી ખીચડી હવે હું નહીં પચાવી શકું." આટલું કહીને પ્રકાશભાઈનું ગળું ભરાઈ આવ્યું અને તેમની આંખોમાં પાણી આવવા લાગ્યા. જે તેમણે બીજી તરફ મોઢું ફેરવીને પત્નીથી છુપાવવાનો અસફળ પ્રયાસ કર્યો. આ જોઈને ગીતાબેનનું હૃદય દુઃખી થઈ ગયું કે તેમના દીકરાના ઘરમાં તેમના પતિને 2 ચમચી ઘી માટે પણ આંસુ વહાવવા પડે છે. તેઓ એક ક્ષણને કોસવા લાગ્યા. જ્યારે તેમને વહુને પૂછ્યા વિના ખીચડીમાં 2 ચમચી ઘી ઉમેર્યું હતું, તેઓ દુઃખી મન સાથે પલંગ પર બેસી ગયા અને ખીચડી આમ જ બાજુ પર પડી રહી ગઈ. થોડી વાર પછી સુમિત ઘરમાં આવ્યો અને પત્નીને બોલાવવા લાગ્યો, "પદ્મા, જલ્દી તૈયાર થઈ જા. હું તને આજે તારા માતા પિતાના ઘરે લઈ જઈશ." આટલું કહીને તે માના રૂમમાં આવ્યો અને બોલ્યો, "માં, પિતાજીને પણ કહી દો, તેઓ પણ તૈયાર થઈ જાય. પદ્માની માએ તેમને પણ બોલાવ્યા છે." આ સાંભળીને પદ્મા આશ્ચર્યચકિત થઈ ગઈ અને હેરાનીથી બોલી, "માએ આપણને શા માટે બોલાવ્યા છે?" ત્યારે સુમિતે કહ્યું કે તેને નથી ખબર.
તેઓને કંઈક વાત કરવી હતી. તેઓ થોડા ચિંતામાં લાગતા હતા. માં ચિંતામાં હતા. આટલું સાંભળીને પદ્મા ધ્રુજી ઉઠી. તેને તરત કહ્યું, હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. આટલું કહીને તે રૂમમાં જતી રહી. જ્યારે તે રૂમમાં ગઈ તો ગીતાબેને તેમના દીકરાને ભારે હૈયે કહ્યું, દીકરા, આજ સવારથી તને શું થયું છે? તું કેવી ઊંધી સીધી વાતો કરતો હતો, અને હવે આપણે વહુના માતા પિતાના ઘરે કેમ જઈએ છીએ? ત્યારે સુમિતે ચીડાઈને કહ્યું, ઓ માં, મને કંઈ ખબર નથી, બસ જલ્દી તૈયાર થઈ જાઓ. આટલું કહીને તે પણ પોતાના રૂમમાં જતો રહ્યો. 1 કલાક પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પદ્માની માં રાજેશ્વરીબેન ખૂબ જ હેરાન પરેશાન મૂડમાં વરંડામાં આટા ફેરા મારી રહ્યા હતા. પદ્માને જોતાની સાથે જ તેઓ તેની પાસે દોડી આવ્યા અને ભારે હૈયે કહ્યું, દીકરા, હવે તમે બધા નક્કી કરો કે મારે શું કરવું જોઈએ. હું બહુ ચિંતામાં છું. ત્યારે પદ્માએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ, શું થયું માં? એટલે તેઓ કહેવા લાગ્યા કે તારી ભાભી ગુસ્સે થઈને તેના માતા પિતાના ઘરે જતી રહી છે અને તારો ભાઈ તેને મનાવવા માટે ગયો છે. થોડા દિવસોથી તારી ભાભી મારા વધતા ખર્ચથી બહુ હેરાન હતી અને વાતમાં તે મને ખાવા પીવા માટે રોકટોક કરતી હતી. જ્યારે તારા ભાઈએ તેને સમજાવવાની કોશિશ કરી ત્યારે તે ગુસ્સે થઈને ઘર છોડીને જતી રહી. તે કહેતી હતી કે જો હું આ ઘરમાં રહીશ તો તે પાછી નહીં આવે. હવે મારે શું કરવું જોઈએ? હવે તમે લોકો જ મને કહો. ત્યારે પદ્માએ ગુસ્સામાં કહ્યું, ભાભી આવું કેવી રીતે કરી શકે? અને તમારો સૌથી મોટો ખર્ચ શું છે? ત્યારે તેમને રડતા જોઈને કહ્યું, દીકરા, મને થોડા દિવસથી થોડી ખાંસી થઈ ગઈ છે, એટલે મેં પવનને મારા માટે મધ લઈ આવવા માટે કહ્યું હતું. તો વહુ કહેવા લાગી કે આટલી મોંઘવારીમાં દાળ ભાતનો ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ રહ્યું છે અને તમને મધ જોઈએ છે. ત્યારે પદ્માએ ગુસ્સામાં કહ્યું કે મધ શું મોટી વાત છે, એ તો હું પણ તમને ખરીદીને આપી શકતી હતી. આટલી વાતમાં આટલો મોટો હંગામો કરવાની શું જરૂર હતી? ત્યારે તેઓ કહેવા લાગ્યા કે જેનું મન નાનું હોય તેને મોંઘી અને સસ્તી વસ્તુઓ નથી દેખાતી. દીકરા, ખબર નહીં મારી વહુને મારા ખર્ચથી આટલું દુઃખ કેમ થાય છે. આટલું કહીને તેઓ પોતાના સાડીના છેડાથી મોઢું સંતાડીને રડવા લાગ્યા. ત્યારે પદ્માએ કહ્યું, હું હમણાં જ ભાભીને ફોન કરીને તેમની બરાબર ખબર લઉં છું. આટલું કહીને તેને મોબાઈલ હાથમાં લીધો અને કોલ કરવા લાગી. ત્યારે સુમિત આગળ આવ્યો અને પદ્માનો હાથ પકડીને બોલ્યો, આ તું શું કરે છે? તું કદાચ દીકરીની જેમ વિચારી રહી છે. જો તું વહુની જેમ વિચારીશ તો તને તારી ભાભી સાચી લાગશે. ત્યારે પદ્માએ ગુસ્સામાં કહ્યું, આ તમે શું બોલો છો? આ બાજુ ગીતાબેન અને પ્રકાશભાઈ પણ ત્યાં સ્તબ્ધ બનીને ઊભા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા. ત્યારે ગીતાબેન આગળ આવ્યા અને રાજેશ્વરીબેનને કહ્યું, બહેન, વૃદ્ધાવસ્થામાં જ આપણને ખ્યાલ આવે છે કે આપણે જીવનમાં શું કર્મો કર્યા છે. જરૂર આપણે ખરાબ કર્મો કર્યા હશે, તેથી જ આપણે આ બધું સાંભળવું પડે છે. આટલું કહેતા કહેતા તેઓ રડવા લાગ્યા. ત્યારે રાજેશ્વરીબેન બોલ્યા, આ તમે શું બોલો છો? તમને તો મારી દીકરી સારી રીતે રાખતી હશે, એ તો મારી વહુ ખરાબ છે એટલે મારે આવા દિવસો જોવા પડે છે. આ વાત પર ગીતાબેન ચૂપ થઈ ગયા. હવે તેઓ શું કહે કે તેમની દીકરીની શું શું કરતૂતો છે. બસ એમણે બીજી બાજુ મોઢું ફેરવ્યું અને તેમના આંસુ લૂછવા લાગ્યા. આ બાજુ સુમિતે પદ્મા તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, આજે જ્યારે વાત તારી મા પર આવી તો તને લાગે છે કે ભાભી ખોટું કરી રહી છે, પરંતુ તું પણ મારી મા સાથે આવું જ કરતી હતી. ત્યારે મેં તારો સાથ આપ્યો હતો. તને માના ખર્ચા વધારે લાગતા હતા એટલે મેં પણ તો તેમને કહી દીધું હતું ને.
આટલું મોંઘું ઘી તમારા માટે નથી. તો પછી તું તારી ભાભીને કેમ ખોટી કહે છે? તારે તારી માને સમજાવવું જોઈએ કે વૃદ્ધાવસ્થામાં તેમને વધારે ખર્ચા ના કરાવવા જોઈએ. તારી માની હેસિયત છે આટલી મોંઘી મોંઘી વસ્તુઓ ખાવાની? ત્યારે પદ્માએ ગુસ્સામાં કહ્યું, મારો ભાઈ આટલું બધું કમાય છે તો શું માં થોડો ખર્ચો પણ ન કરી શકે? તો સુમિતે કટાક્ષમાં હસતા કહ્યું, હું પણ તો એટલું કમાઉં છું. જ્યારે મારી કમાણી પર મારા માતા પિતા એશ નથી કરી શકતા તો પછી તારી માતા તારા ભાઈની કમાણી પર કેમ એશ કરશે? હવે પદ્માનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે હળવેકથી કહ્યું, હું કબૂલ કરું છું કે મેં મા સાથે ગેરવર્તન કર્યું છે, પણ તેનો અર્થ એ નથી કે મારા ભાઈ અને ભાભી મારી માતાને દુઃખી કરે. મારે તેમને રોકવા પડશે. આ બધું બિલકુલ ખોટું છે. આટલું કહેતા તેનો અવાજ રૂંધાઈ ગયો. ત્યારે સુમિત કહેવા લાગ્યો કે તું પોતે તારી સાસુની ખાવાનું બરાબર ધ્યાન નથી રાખતી અને તારા સસરાના ખાવા પર નજર રાખે છે, તો પછી તું તારા ભાઈ અને ભાભીને કેવી રીતે સમજાવીશ? આ સાંભળીને પદ્માનો ચહેરો લટકી ગયો. ત્યારે રાજેશ્વરી બેને આશ્ચર્ય સાથે કહ્યું, દીકરી, તું પણ મને લાગતું હતું કે માત્ર મારી વહુ જ આવી છે. મારી દીકરી તો તેના સાસરિયાઓની સારી સંભાળ રાખતી હશે, પરંતુ તું પણ આવું જ કરતી હશે. આવી તો મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. આજે મને મારા ઉછેર પર શરમ આવે છે. આટલું સાંભળીને પદ્મા તેની માતાના પગે પડી ગઈ અને બોલી, માં, મને માફ કરી દો. એવું લાગે છે કે મારા કર્મોનું ફળ તમને મળી રહ્યું છે. મેં શરૂઆતથી જ જોયું છે કે ભાઈ અને ભાભી તમારું બહુ ધ્યાન રાખતા હતા. પછી અચાનક આ બધું શું થઈ ગયું? હું વચન આપું છું કે ભવિષ્યમાં હું મારા સાસરિયાઓને ખાવા પીવા પર કોઈ રોકટોક નહીં લગાવું. છેવટે મારા પતિની કમાણી પર તેમનો પણ સંપૂર્ણ અધિકાર છે. એ હું જ હતી જે મારા પતિના બધા પગાર ઉપર નિયંત્રણ મેળવવાના ચક્કરમાં પાગલ બની ગઈ હતી અને મેં તેમને ઘણું બધું સંભળાવી દીધું હતું. મારી ભાભીને કેવી રીતે સમજાવું? આટલું કહીને તે જોર જોરથી રડવા લાગી. એટલામાં જ તેની ભાભી અંદરના રૂમમાંથી બહાર આવી અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, પદ્માબહેન, તમે કેમ રડો છો? જો તમને તમારી ભૂલનો અહેસાસ છે તો હું પણ વચન આપું છું કે હું ક્યારેય માતાની ખાવા પીવાની આદતો પર નજર નહીં રાખું. આ સાંભળીને પદ્મા આશ્ચર્યથી ઊભી થઈ ગઈ. તેનો ભાઈ પણ પાછળથી બહાર આવ્યો અને કહ્યું, અમે ક્યાંય ગયા ન હતા. અમે ઘરે જતા અને આ બધું અમારું વિચારેલું પ્લાનિંગ હતું. સુમિતનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે 2 ચમચી ઘી માટે તે ઘરમાં કેટલું નાટક કર્યું. અમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તું આવું કરી શકે છે. માએ તને પાઠ ભણાવવા માટે જ આ પ્લાનિંગ કર્યું હતું. ભાઈની વાત સાંભળીને જાણે તેના માથા ઉપરથી ભારે બોજ ઉતરી ગયો હોય એવું લાગ્યું. ત્યારે તેણે ભરેલા ગળા સાથે કહ્યું, હું અહીંયા માતાના માટેની ચિંતા કરી રહી છું અને તમે બધા સાથે મળીને એક્ટિંગ કરી રહ્યા હતા. ત્યારે તેની ભાભીએ કહ્યું, કેમ નહીં પદ્માબેન? જો હું મારી સાસુની સારી સંભાળ રાખી શકું તો તમારે પણ તમારી સાસુનું સારું ધ્યાન રાખવું જોઈએ. તમારી સાસુ પણ તો કોઈની માતા છે. જો તમને તમારી માતા માટે ખરાબ લાગે છે તો તમને તમારી સાસુ માટે કેમ ખરાબ નથી લાગતું? આટલું સાંભળીને પદ્માએ કાન પકડીને કહ્યું, માફ કરજો ભાભી, આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. આ પછી તે સાસુ સસરાના પગે લાગતા બોલી, માં, પિતાજી, તમે પણ મને માફ કરી દો. હું ભૂલી ગઈ હતી કે માતા પિતા પ્રત્યે ફરજ નિભાવવી એ બાળકોની જવાબદારી છે. જે રીતે એક વહુ તેના માતા પિતા માટે પીડા અનુભવે છે, તેવી જ રીતે તેને તેના પતિના માતા પિતા વિશે પણ વિચારવું જોઈએ. આમ પણ ગીતાબેન ખૂબ જ કોમળ હૃદયના હતા. તેથી તેમણે તરત જ
તેમની વહુને ગળે લગાવી અને તેને માફ કરી દીધી. અને પ્રકાશભાઈએ પણ વહુના માથા પર હાથ ફેરવતા કહ્યું, કોઈ વાંધો નહીં દીકરા, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. અમારા માટે આટલું જ પૂરતું છે. સાસુ સસરા પણ માતા પિતા સમાન છે, એટલે આપણે માતા પિતાને જેટલો પ્રેમ આપીએ છીએ એટલો જ પ્રેમ અને સન્માન સાસુ સસરાને પણ આપવો જોઈએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.